ની ઓનલાઈન એપ્લિકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે નેક્સ્ટ જીઓગ્રાફીની અંદર આગળ વધીએ. ડુંગર ઉચ્ચ પ્રદેશ બે ભૂમિ સ્વરૂપો ચર્ચા લીધી. ત્રીજા તરફ આગળ વધવાનું છે તો એની અંદર છે ગુજરાતનો રણ પ્રદેશ. રણ પ્રદેશની ચર્ચા કરશું એટલે બેઝિકલી આવશે આપણો કચ્છ જિલ્લો. જે ગુજરાતની અંદર રણ છે એ માત્ર ને માત્ર કચ્છમાં જોવા મળે છે. થોડો ઘણો વિસ્તાર ક્યાં જોવા મળે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. પણ મોસ્ટલી છે બધા ક્યાં છે? કચ્છની અંદર. તો આવા જે કચ્છમાં બે રણ આવેલા છે, મોટું રણ અને નાનું રણ, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે લઈશું કે ભાઈ કચ્છનો રણ પ્રદેશ. તો આ રણ કઈ રીતે બન્યા છે? તો એની પાછળનું એક રીઝન છે ખંડીય છાજલીનો ઉચકાવ. આપણે વાત કરી હતી ઉચ્ચ પ્રદેશમાં ખંડીય ઉચ્ચ પ્રદેશો, રાઈટ? ત્યારે પણ મેં કીધેલું કે એક ખંડીય છાજલીનો ઉચકાવ જોવા મળે છે. તે ખંડીય છાજલી શું છે? તો ખંડીય છાજલીની વાત કરું તો મહાદ્વીપ એટલે કે સમુદ્ર છે એનો ધીમો ઢોળાવવાળો ભાગ જે નીચેની તરફ છે. સમુદ્રની અંદર જમીનનો નીચાણ ઢોળાવવાળો જે ભાગ છે તે આકૃતિમાં જોઈએ બેઝિકલી જલ્દી આઈડિયા આવી જશે. માની લો કે આ એક સમુદ્ર છે. તો જુઓ, આ છે આપણો જમીન વિસ્તાર અને આ છે સમુદ્ર વિસ્તાર. હવે આ સમુદ્રની અંદર ખંડનો એટલે કે મહાદ્વીપનો ઓછો ઢોળાવ, આ જે ઓછો ઢોળાવ, તમે આ ઢોળાવ જોશો ઢાર તો કેવો છે? ઓછો. તો આવો જે ઓછા ઢોળાવ વાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ખંડીય છાજલી. ફિઝિકલ જીઓગ્રાફીમાં તમે ભણો તો એની અંદર ઘણું બધું આવશે. ત્યારબાદ આ જે વધુ ઢોળાવ બની જાય છે એકદમ તીવ્ર, તો વધુ ઢોળાવ છે એને શું કહેવાય છે? ખંડીય ઢોળાવ. ત્યારબાદ ક્રમશઃ આગળ વધતા જોઈએ એટલે ગહન ખંડીય, ખાય અને આવું બધું છે સમુદ્ર જળની અંદર આગળ વધતું આવે છે. તો આવો જે ઓછા ઢોળાવ વાળો ભાગ સમુદ્રની નીચે હતો એ ઉચકાઈને બહારની તરફ આવ્યો અને એના લીધે શું બન્યા છે? કચ્છના રણ. હવે ત્યાંથી એ તો આઈડિયા આવી જાય કે ભાઈ સમુદ્રમાંથી ભાગ ઉચકાઈને બહાર આવ્યો છે. સમુદ્ર છે એટલે બેઝિકલી અહીંયાની જમીન ઉપર શું જોવા મળશે? ખારાશ. એટલા માટે જે કચ્છના રણ છે એ શું કહેવાય છે? ખારા પટના બનેલા છે, રાઈટ? એ ખારા પટના શા માટે બન્યા? તો ખંડીય છાજલીના ઉચકાવ છે. તો હવે રણની અંદર આગળ જોઈએ તો પહેલા આ જે બધી માહિતી આપેલી છે એ શું છે? તો રણની વિશેષતાઓ. જે રણ છે તો એની અંદર તમને શું શું જોવા મળશે? તો પહેલી વાત છે ખારા પાટના વેરાળ પ્રદેશ છે. એટલા માટે કચ્છમાં તમે ફરવા જશો તો રણ કેવું જોવા મળે છે? વ્હાઈટ, સફેદ રણ. ભારતભરમાં વાત કરીએ તો એકમાત્ર કયું છે? ગુજરાત, રણ ઓફ કચ્છ, જે તમને વ્હાઈટ જોવા મળશે. સેકન્ડ વાત કરીએ તો ઋતુ, ઉનાળાની જે ઋતુ હોય એ દરમિયાન બેઝિકલી રણ કેવા રહેશે? સૂકા જ રહેશે. પણ જૂનથી નવેમ્બર, આ જૂનથી નવેમ્બરનો મહિનો છે કે જ્યારે વરસાદ આવે છે. હવે એ વરસાદ આવું ખારાશ ધરાવતા રણ ઉપર પડે છે એટલે ત્યાંના રણ છે કેવા થાય છે? જળબંબાકાર, એટલે કે પાણીથી ભરાયેલા હોય છે. અને એ જળબંબાકારની સ્થિતિ પછી એટલે કે નવેમ્બર પછીનો સમયગાળો, ત્યારે શું થશે? પાણી ધીમે ધીમે અહીંયા સુકાવા લાગશે અને આ જે ખારાશ વાળું રણ છે ત્યાં આગળ પાણી સુકાય છે એટલે રણ કેવા જોવા મળશે? કાદવ કીચડ વાળા. આપણે જોયું હશે કે કોઈ પણ જમીન વિસ્તાર છે જ્યાં પાણી ભરેલું હશે પછી ધીમે ધીમે જેમ જેમ સુકાશે એમ ત્યાં શું બને છે? કાદવ કીચડ. તો એ પણ અહીંયા ખાસિયત છે કે જૂનથી નવેમ્બર જળબંબાકાર અને પછી ત્યારબાદ ફેબ્રુઆરી સુધી કેવા રહેશે? કાદવ કીચડ વાળા. હવે ચલો, આ જે રણ છે એ જળબંબાકાર થઈ ગયા. ધેટ મીન્સ પાણીથી ભરાઈ ગયા છે. હવે આ એક રણ છે, આની અંદર બધું જ પાણી આવી ગયું છે. પણ રણની અંદર અમુક વિસ્તાર એવો પણ હશે કે જે થોડીક હાઈટ ધરાવતો હશે. ક્લિયર છે ને? ઊંચાણ વાળો થોડો ઘણો ભાગ હશે. તો આવા જે ઊંચાણ વાળા ટેકરા છે એને મોટા રણમાં અને નાના રણમાં, તો મોટા રણની અંદર એને આપણે શું કહીએ છીએ? બેટ. હમણાં રણ પ્રદેશ ભણાવીશ એટલે આવશે કે મોટા રણમાં કયા બેટ જોવા મળે છે. ઉત્તરધાર યાદ કરી લો તો પણ આઈડિયા આવશે. બેલા બેટ છે, ખાવડા બેટ છે. ક્લિયર? એ બધા જ ક્યાં હતા? મોટા રણમાં. તો એ શું છે? રણનો ઊંચાણ વાળો ભાગ જે જળબંબાકાર દરમિયાન શું રહેશે? બહારની બાજુ. અને સેમ નાના રણની વાત કરીએ
તો નાના રણની અંદર બે શબ્દો ધ્યાન રાખીશું. જો કોઈ મોટો વિસ્તાર છે, એરિયાની દ્રષ્ટિએ મોટો છે, તેને શું કહીશું આપણે? ટાપુ. પણ જો નાનો છે તેને શું કહીશું? ટીમ્બો. તો અહીંયા બે શબ્દો છે એ ધ્યાને લેવાના છે. ક્લિયર? તો ટોટલ 3 વર્ડ્સ થયા કે જળબંબાકાર દરમિયાન બહાર રહેતો ભાગ મોટા રણમાં બેટ કહેવાશે, નાના રણમાં એરિયા મોટો છે તો ટાપુ, એરિયા નાનો છે તો ટીમ્બો. ક્લિયર? એક્ઝામની દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ત્યારબાદના 3 વર્ડ્સ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ પૈકી પહેલો છે ખારો. ખારો એટલે આઈડિયા આવી જાય કે ભાઈ ખારાશ વાળો ભાગ, એટલે કે જે ખારથી છવાયેલો ભાગ છે તે, જેના ઉપર મીઠાના ક્ષાર જોવા મળે છે. સેકન્ડ છે ખારાસરી. ખારાસરી અને લાણાસરી બંને આઈએમપી. ખારાસરીની વાત કરીએ તો આ જે ક્ષાર છે એ રેતી અને માટીના કણો સાથે શું થશે? મિશ્રિત થશે. તો રેતી અને માટીના કણો સાથે મિશ્રિત થયેલો કારો અને કડવો ક્ષાર. કેવો છે? કારો અને કડવો. તો એવો જે ક્ષાર છે એને આપણે કહીશું ખારાસરી. બીજો વર્ડ છે લાણાસરી. લાણાસરી કોને કહીશું? તો આ જે ઊંચાણ વાળો ભૂમિભાગ છે, ઊંચાણ હોવાથી ત્યાં આગળ શું હશે? ક્ષારનું પ્રમાણ ઓછું હશે, કારણ કે જુઓ પાણી ત્યાં આગળ છે ભરાવાનું ખાસ નથી. તો આવો જે ઊંચાણ વાળો ભૂમિભાગ છે જ્યાં ખેતી થઈ શકે છે, ક્ષાર હશે એટલે ખેતી તો બિલકુલ થશે નહીં, પણ જ્યાં ક્ષાર ઓછો છે કે જેના ઉપર ખેતી થઈ શકે છે તો એવા વિસ્તારને આપણે શું કહીએ છીએ? લાણાસરી. ક્લિયર? તો આટલી બાબતો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ બધી છે એ રણની વિશેષતાઓ થઈ. હવે જે રણ છે એમના વિશેની માહિતી આપણે વાત કરીશું. એની અંદર શું જોવા જેવું છે એના વિશે ચર્ચાઓ લઈશું. તો પહેલા રણનો બેઝિક ડેટા છે કે જે આપણે ડાયરેક્ટ યાદ રાખી લેવાનો છે. તો કચ્છના રણની વાત આવે તો એનું ક્ષેત્રફળ, એરિયા પૂછાય તો 27,200 ચોરસ કિલોમીટર, જેની અંદર મોટું રણ અને નાનું રણ. તો મોટા રણનો એરિયા છે 22,500, નાનાનો છે 4,700. એટલે કે મોટાનો 22,500, નાનાનો 4,700. આ એરિયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? યાદ રહી જશે. ત્યારબાદ લંબાઈ પહોળાઈની વાત કરીએ. હવે જુઓ, આ જે ડેટા છે આપણે કોઈ ગોખવાની જરૂર નથી. આ મેપ જોઈશું તો મેપની અંદર ડાયરેક્ટ આઈડિયા આવે કે ભાઈ અહીંયા ઉપરની તરફ મોટું રણ છે અને આ બાજુ નાનું રણ છે. હવે જુઓ, તમે ડાયરેક્શનની વાત કરીએ તો આ બાજુ છે ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો જો ઉત્તર દક્ષિણની વાત કરું તો કેવો છે? નાનો ભાગ છે. જ્યારે પૂર્વ પશ્ચિમની વાત કરું તો લંબાઈ કેવી છે? મોટી છે. અહીંયાથી જ બેઝિક આઈડિયા આવી જાય આકૃતિ મગજમાં હોય ત્યારે પણ. તો જુઓ, ઉત્તર દક્ષિણની વાત હશે એટલે લંબાઈ કેવી હશે? ઓછી હશે. જ્યારે પૂર્વ પશ્ચિમ આવશે એટલે કેવી હશે? વધુ હશે. હવે જુઓ, એક યાદ રાખી લો, 256. તો મોટા રણની પૂર્વ પશ્ચિમ કેટલી છે? 256. એનું હાફ કરી નાખો, 128. તો એ શું છે? ઉત્તર દક્ષિણ લંબાઈ. ક્લિયર? એટલે મોટા રણની બે બાબતો પૂરી થઈ ગઈ. જતા રહો નાના રણમાં. તો આનું જે ઉત્તર દક્ષિણ છે એ નાના રણ માટે શું છે? પૂર્વ પશ્ચિમ. ક્લિયર થઈ ગયું? અને આનું હાફ કરો 64, આનો ચોથો ભાગ 16. તો 16 થી લઈને 64 એ કઈ લંબાઈ છે? ઉત્તર દક્ષિણ. આકૃતિમાં જોઈએ તો જો આઈડિયા આવી જાય કે ભાઈ આ કેટલું લેવાનું છે? 256. આ કેટલું છે? એનું અડધું 128. આ કેટલું છે? 128. અને આ કેટલું છે? 16 થી લઈને 64. કારણ કે જો ઘણા ભાગમાં નાનું છે અને ઘણા ભાગમાં મોટું છે. તો ક્લિયર થઈ ગયું લંબાઈ પહોળાઈની વાત. હવે વાત છે કચ્છના મુખ્ય ભૂમિભાગથી કઈ તરફ છે? તો જો એ પણ આઈડિયા આવી જાય કે મુખ્ય ભૂમિભાગ એટલે મિડલ સેન્ટર. તો મોટું રણ કઈ બાજુ છે? ઉત્તર બાજુ. નાનું રણ કઈ બાજુ છે? પૂર્વ બાજુ. અને અન્ય જિલ્લાઓ સાથે આની આપણે સરહદ વાત કરીએ તો જુઓ, એ સરહદ પણ આપણે મેપમાં જોઈએ તો મોટું રણ છે એ કોની સાથે સરહદ બનાવશે? એક તો પાકિસ્તાન સાથે. એ પણ આપણે જોઈ ચૂક્યા કે પાકિસ્તાન સાથે ટોટલ 512 કિલોમીટર જેટલી લાંબી સરહદ છે. આમ પાકિસ્તાન અને ભારતની બોર્ડરને આપણે શું કહીએ છીએ? રેડ ક્લિપ લાઈન કહીએ છીએ. પણ અહીંયા 24 અક્ષાંશ પસાર થાય છે એટલે આને કઈ લાઈન પણ કહેવાય છે? 24 પેરેલલ લાઈન. ક્લિયર? તો એક પાકિસ્તાન દેશ સાથે છે. અને સૌથી વધુ જે ઘૂસણખોરીનું પ્રમાણ છે એ પણ ક્યાં જોવા મળે છે? આ વિસ્તારોની અંદર જોવા મળે છે. ત્યારબાદ અહીંયા મોટું રણ છે એ કોની સાથે બોર્ડર બનાવશે? એક રાજસ્થાન સાથે.
ત્યાંથી નીચે આપણે જઈએ જિલ્લાઓની ચર્ચા. તો મોટું રણ છે એક બનાસકાંઠા સાથે અને એક પાટણ સાથે, એમ ટોટલ 2 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. જ્યારે નાના રણની વાત કરીએ તો નાનું રણ છે પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી, એમ કુલ કેટલા જિલ્લાઓ સાથે છે? 3 જિલ્લા સાથે. તમને આ જે નકશો છે મગજમાં હશે એટલે તમારી જોડે બધી જ માહિતી છે એ આવી જશે. ક્લિયર? આ બધી જ માહિતી છે ડન થઈ ગઈ. તો જુઓ તમને એ આઈડિયા આવી ગયો કયો જિલ્લો બંને રણ સાથે સંકળાયેલો છે. તો જુઓ કયો આવશે? પાટણ જિલ્લો. તો પાટણ છે એ બંને રણ સાથે સરહદ ધરાવે છે. આટલો ડેટા થયો એ બેઝિક ઇન્ફોર્મેશન થઈ કે ભાઈ રણની વિશેષતાઓ શું છે અને એ જે રણ છે એના ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ અને કોની સાથે સરહદ ધરાવે છે. હવે આપણે સ્પેશિયલી એક એક રણ કરીને જોવાના છીએ. તો એની અંદર પહેલા આપણે જોઈશું મોટું રણ. આપણે વાત કરી ચૂક્યા કે ભાઈ જે રણ બન્યા છે એ કોના લીધે? ખંડીય છાટલીનો ઉચકાવ છે. મોટું રણ રચાવા પાછળ એક ઘટના પણ જવાબદાર છે અને એ ઘટનાનું નામ છે અલ્લાહબંધની ઘટના. અલ્લાહબંધની ઘટના શું છે તો સમજીએ. પહેલાના સમયમાં સિંધુ નદી કે જે ઇન્ડસ રિવર છે એ આપણા કચ્છમાં થઈને પસાર થતી હતી. પણ 16 જૂન 1819 આપણે વાત કરી ચૂક્યા માતાના મઢ દરમિયાન પણ કે 1819 કચ્છની અંદર જે ભૂકંપ આવે છે એની જ વાત છે. 16 જૂન 1819 7 થી 8 ની તીવ્રતાનો કચ્છમાં ભૂકંપ આવે છે અને આ ભૂકંપને લીધે જ્યાં થઈને સિંધુ નદી આવતી હોય છે એ સિંધુ નદીનો પટ છે ત્યાં આગળ 26 કિલોમીટર પહોળો અને 3 મીટર ઊંચો એક બંધ બની જાય છે. એટલે અહીંયા જે બંધ બની ગયો એના લીધે છે સિંધુનું પ્રવાહ છે કઈ બાજુ જતું રહેશે? પાકિસ્તાન તરફ. અને આ બંધ બનવાને લીધે ત્યાંનો જે લખપતની આસપાસનો વિસ્તાર છે એ જે ફળદ્રુપ જમીન વિસ્તાર છે સિંધુના લીધે ત્યાં જે સુકાળ પટ્ટો લાગી જાય છે અને આફ્ટર ધેટ ત્યાં કોની રચના થયેલી છે? રણ પ્રદેશની. હવે આ જે પટ ઉચકાઈને બહાર નીકળ્યો છે એને ત્યાંના સ્થાનિક લોકોએ અલ્લાહે બચાવવા માટે આ બંધનું નિર્માણ કર્યું છે. આવું કહેવામાં આવે છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? અલ્લાહ બંધ. હવે આ અલ્લાહ બંધની ઘટના બની ત્યારે કચ્છની અંદર એક બંદર રહેલું હતું સિંદરી બંદર, એ છે આખું દરિયામાં ડૂબી જાય છે. તો જો બંદરની વાત આવશે તો કયું આવશે? સિંદરી બંદર. અને બીજી ચર્ચા લઈ લઈએ કે આ જે સિંધુનો પ્રવાહ હતો કે જ્યાં થઈને કચ્છના અખાતમાં પાણી જતું હતું તો ત્યાં આગળની ક્રીક એટલે કે નાર, એ જે ક્રીક છે એની અંદર પાણી સુકાઈ ગયું અને એના લીધે જે ક્રીકની રચના થઈ છે એને આપણે શું કહીએ છીએ? કોરી ક્રીક અથવા તો કોરી નાર. દરિયો ભણીશું ત્યારે આના વિશે ચર્ચા લેવાની છે. હાલ પૂરતું યાદ રાખીશું કે ભાઈ કોરી ક્રીક એ કઈ રીતે બની? તો આજે સિંધુનો પ્રવાહ છે બદલાઈ ગયો અને ત્યાં સુકાઈ ગયેલી ક્રીક એટલે કે કોરી ક્રીક. એટલા માટે આને શું કહેવાય છે? સિંધુનું લુપ્ત અવશેષ. ક્લિયર? આટલી બાબતો છે એ મોટા રણની અલ્લાહબંધની ઘટના સાથે સંકળાયેલી છે. હવે આગળ વાત કરીએ તો મોટા રણની અંદર બેટ આવેલા છે. જળબંબાકાર દરમિયાન બહાર રહેતો ભાગ એટલે કે બેટ. જો તમને ઉત્તરધાર ખબર હશે તો આ બેટના નામ તમે ઇઝીલી લખી શકશો કે એની અંદર કયા છે? પચ્છમ બેટ, ખદીર બેટ, ખાવડા બેટ અને બેલા બેટ. ઉત્તરધારની વાત કરી હતી એ જ તમામ બાબતો છે અહીંયા લેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો સુરખાબનગર અભયારણ્ય. આ જે સુરખાબ છે ગુજરાતનું આપણું રાજ્ય પક્ષી છે સુરખાબ ફ્લેમિંગો. તો એમનું અભયારણ્ય ક્યાં આવેલું છે? મોટા રણમાં. ક્લિયર? મોટા રણનું અભયારણ્ય જે એરિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતનું સૌથી મોટું છે, જેની અંદર સુરખાબ છે ઊંચા ટેકરા ઉપર ખાડો કરીને પોતાના ઈંડા મૂકે છે અને પોતાના બચ્ચાનું સેવન કરતું હોય છે. તો એમનું અભયારણ્ય તમને ત્યાં જોવા મળશે. બીજું એક છે મોટા રણની કુંવારિકા નદી લુણી. રાજસ્થાન તરફથી એક લુણી નદી આવે છે એ મોટા રણમાં સમાય છે અને આ લુણી નદીના કાંઠેથી જ તમને કયું નગર પ્રાપ્ત થયું છે? ધોળાવીરા. અને ત્યાં આગળ કયો બેટ આવેલો છે? ખદીર બેટ, જેની ચર્ચા આપણે ડુંગરામાં કરી છે. ત્યારબાદ ધોરડો ખાતે રણોત્સવ. તો મોટા રણની અંદર ડિસેમ્બર થી જાન્યુઆરી દરમિયાન ધોરડો ખાતે એક રણોત્સવ યોજાય છે
અને આ રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને એક દિવસ કારા ડુંગરે લઈ જવાય છે, જ્યાંથી પ્રકૃતિના 3 ધામ એટલે કે ડુંગર, દરિયો અને રણ આવી 3 બાબતો જોવા મળે છે. અને કચ્છનું એક ફેમસ છે સુરિંદો કે સુરિંદ, એ છે એ ખાસ તમને જોવા મળે છે. ત્યાં સુરિંદ વાદ્ય એટલે કે એક તંતુ વાદ્ય છે જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. એ છે કચ્છની અંદર ખાસ ફેમસ જોવા મળે છે. ઘણા બધા મૂવી તમે જોતા હશો તો એની અંદર પણ તમને આ જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ છે બન્નીનો પ્રદેશ. મોટા રણની અંદર જે ઊંચાણ વાળું ઘાસ ઉગી નીકળે છે અને એવા ઘાસ વાળો જે પ્રદેશ છે એને શું કહેવાય છે? બન્નીનો પ્રદેશ. હવે આ જે બન્ની છે ત્યાં આગળ તમને બન્નીની ભેંસો પણ જોવા મળશે કે જે સૌથી વધુ ચરબી વાળું દૂધ આપે છે. અને બીજું આ જે બન્નીનું ઘાસ છે ઊંચાણ વાળું, એમાંથી કચ્છના લોકો પોતાના રહેઠાણ બનાવે છે અને એમના જે રહેઠાણ છે એમને શું કહેવાય છે? ભૂંગા. તમે મૂવી જોતા હશો, હેલારો આવ્યું છે તો હેલારના સોંગની અંદર પણ ભૂંગાનો ઉલ્લેખ જોવા મળશે અને એમાં પણ તમને આ ભૂંગા જોવા મળશે. હવે આવા જે ભૂંગા છે એ 7 થી 8 ભૂંગાના સમૂહ, કચ્છમાં તમે જાશો એટલે 7 થી 8 ભૂંગા, 1 2 3 4 7 8 લોકોના હશે. પછી ઘણો બધો વિસ્તાર ખાલી હશે, પાછા 7 8 જોવા મળશે. તો આવા જે સમૂહ બને છે એ સમૂહને શું કહેશે? વાંઢ. એટલે 2 બાબતો થઈ કે કચ્છની અંદર શું જોવા મળશે? મકાનની ભૂંગા, અને એ ભૂંગાના સમૂહને શું કહીશું? વાંઢ. ત્યારબાદ છે છાડબેટનો વિવાદ. છાડબેટની ચર્ચા કરીએ તો 1965 ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થાય છે, એ ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થાય છે એ દરમિયાન છાડબેટ છે, છાડાબેટ, એ વિવાદમાં આવે છે. અને આ વિવાદનો ઉકેલ લાવવા માટે યુકેના પ્રેસિડેન્ટ છે હેરોલ્ડ વિલ્સન, તો આ યુકેના પ્રેસિડેન્ટ છે એની મધ્યસ્થતા કરે છે અને આનો આ જે વિવાદ છે એનો સમાવેશ, એનો ઉકેલ લાવવાનો ટ્રાય કરે છે. અને એ ઉકેલ અનુસાર 90% જેટલી જમીન છે ભારતને આપવામાં આવે છે અને 10% જેટલી જમીન પાકિસ્તાનને સોંપવામાં આવે છે. અને આ જે છાડાબેટનો જે પ્રદેશ છે એ પાકિસ્તાનની તરફ ગયેલો છે. એટલે કે છાડાબેટ છે આપણે ધ્યાન રાખીશું. અને 1965 નું યુદ્ધ, અને એ જ યુદ્ધ દરમિયાન સપ્ટેમ્બર 1965 આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એમનું હેલિકોપ્ટર છે પાકિસ્તાન દ્વારા તોડવામાં આવે છે સુથરી ખાતે, અને એ પોતે છે એ સ્વર્ગવાસ પામે છે. ત્યારબાદ નેક્સ્ટ છે મોટારની પશ્ચિમે આવેલું સિર ક્રીક. સિર ક્રીક જેને બીજા આપણે કયા નામે ઓળખે છે? બાણ ગંગા તરીકે, જે ગુજરાતનું અથવા તો ભારતનું પશ્ચિમતમ બિંદુ છે, સૌથી છેલ્લો પોઈન્ટ છે. તો આ બધી જ બાબતો છે કોની અંદર સમાવેલી છે? મોટા રણમાં. હવે એ છે આપણે મેપની અંદર દર્શાવી દઈએ તો જુઓ, અહીં આગળ પહેલા આપણે શું જોયા ભાઈ? સિર ક્રીક. સૌથી છેલ્લો પોઈન્ટ છે સિર ક્રીકનો. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો અહીં આગળ આવેલો છે અલ્લાહબંધ. અલ્લાહબંધના નીચે જે ક્રીક છે સુકાઈ ગઈ, કઈ છે? કોરી ક્રીક. મોટા રણની અંદર આવેલું છે અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય. ત્યારબાદ એક વિસ્તાર જોયો આપણે બન્નીનો પ્રદેશ. મોટા રણની એક કુંવારિકા નદી આપણે જોઈ, લુણી. જે લુણી છે એની કાંઠે કયું નગર છે? ધોળાવીરા નગર. ત્યારબાદ આપણે જોયું ધોરડો ખાતે રણોત્સવ. અને મોટા રણની અંદર આવેલા આપણે બેટ જોયા કે જેવા છે ખાવડા, પચ્છમ, ખદીર અને બેલા. આ બધી બાબતો છે એ આપણે મોટા રણની થઈ. અને જે તમે છો મેપની અંદર દર્શાવી દેશો એટલે તમારું જે કામ છે એ કેવું થઈ જશે? એકદમ ઈઝી. રિવિઝન કરવું હોય આટલી બાબતો જોઈ લો એટલે તમારું કામ છે ત્યાં ડન થઈ જશે. હવે આ જે રણ છે એની અન્ય બાબતોની આપણે ચર્ચા લઈએ તો જુઓ, મોટો રણ છે એ ઘણા બધા ફિલ્મોમાં પણ તમને જોવા મળશે. કચ્છનું જે રણ છે એ કયા કયા મૂવીમાં જોવા મળે છે? તો એ પૈકીનું એક મૂવી છે રેફ્યુઝી. આ જે રેફ્યુઝી ફિલ્મ છે એની વાત કરી લઈએ થોડીક.
તેની અંદર અભિષેક બચ્ચન અને કરીના કપૂર છે એમના ત્યાં આગળ પાત્રો છે અને આ જે મૂવી છે એનું નિર્માણ કરેલું છે જેપી દત્તાએ. અને આ જે મૂવી છે એ કેકી એન દારૂવાલા. આની એક નવલકથા છે લવ એક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ, એટલે કે મીઠાના રણ ઉપર થયેલો પ્રેમ. તો આવી જે નવલકથા છે એના ઉપરથી કેકી એન દારૂવાલા નવલકથા અને જેને લઈને જેપી દત્તાએ રેફ્યુઝી ફિલ્મ બનાવેલું છે. તો આ મૂવી છે એની અંદર પણ તમને મોટું રણ છે એ ખાસ જોવા મળશે. બીજું એક ગુજરાતનું એક મૂવી હમણાં તાજેતરમાં આવ્યું હેલ્લારો. આ મૂવી છે એની અંદર પણ રણ પ્રદેશ છે એની અંદર મંજરી નામની જે સ્ત્રી છે એને લઈને એક વાર્તા છે એ આખી દર્શાવવામાં આવી છે. અને હેલ્લારોની વાત કરીએ તો પહેલું ગુજરાતી મૂવી છે કે જેને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળેલો છે. એટલા માટે આપણા માટે થોડુંક કરંટ રિલેટેડ છે ને ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લિયર. સેકન્ડ એક વિશેષતા જોઈએ તો મોટા રણની અંદર રાત્રિના સમયે આકાશની અંદર જે લીસોટા થતો પ્રકાશ દેખાય છે એને તેના સ્થાનિક લોકો શું કહે છે? ભૂતિયો પ્રકાશ. આ ભૂતિયો પ્રકાશ છે એનું બીજું નામ શું છે? ચીરબત્તીનો પ્રકાશ અથવા તો ચીરબત્તી. હવે વાસ્તવમાં રણની અંદર કઈ ભૂત કે એવું કશું આવતું નથી. તો આ ભૂતિયો પ્રકાશ શું છે? તો એની પાછળનું સાયન્ટિફિક રીઝન છે એટલે કે વૈજ્ઞાનિક કારણ છે. હવે એ વૈજ્ઞાનિક કારણ આપણે સમજીએ તો રણની અંદર રહેલો છે ફોસ્ફાઇન એટલે કે PH3, બીજું છે ડાયફોસ્ફેટ એટલે કે P2H4 અને ત્રીજો છે મિથેન CH4. તો આ ત્રણ છે ફોસ્ફાઇન, ડાયફોસ્ફેટ અને મિથેન. આ ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન એક આગ નીકળે છે અને એ આગ છે મોટા રણની અંદર દેખાય છે અને એને ત્યાંના લોકો શું કહે છે? ભૂતિયો પ્રકાશ. વાસ્તવિકમાં એવું થાય છે ફોસ્ફાઇન અને ડાયફોસ્ફેટ બંને એકબીજા સાથે સંપર્કમાં આવતા ફોટોનનું સર્જન કરે છે અને નાના એવા સ્વરૂપમાં અગ્નિ પ્રજ્વલિત કરે છે અને એ અગ્નિ છે એ મિથેન સાથે સંપર્કમાં આવે છે અને બહુ મોટા પ્રમાણમાં છે સળગી ઉઠતું હોય છે. તો આ ત્રણ બાબતો છે એ સંકળાયેલી છે. આ જે ફોસ્ફાઇન છે એની આડપેદાશ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. આ બને છે અને આ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ હવામાંની વરાળ સાથે સંપર્કમાં આવે છે અને આ વરાળમાં સંપર્કમાં આવે છે એટલે એ બનાવે છે ફોસ્ફરિક એસિડ. તો આ આખી બાબત છે એ ભૂતિયો પ્રકાશ, ચીરબત્તીનો જે પ્રકાશ છે એની સાથે સંકળાયેલું સાયન્ટિફિક રીઝન છે. ક્લિયર. ફોસ્ફાઇન, ડાયફોસ્ફેટ અને મિથેન એ ત્રણનું સંયોજન અને એ સળગી ઉઠે છે અને એના લીધે આકાશમાં ઝબકારા થાય છે. તો આ બધી બાબતો છે એ કોની સાથે સંકળાઈ છે? મોટા રણ સાથે. આ છે એ આપણે નોટ ડાઉન કરી રાખીશું. હવે નેક્સ્ટ જોવાના છે નાનું રણ. કચ્છનું જે નાનું રણ છે એ કચ્છ અને થોડો ઘણો વિસ્તાર છે એ સુરેન્દ્રનગરમાં પણ આવેલું છે. તો નાના રણની વાત કરીએ તો અહીંયા આગળ સૌથી વધુ મીઠું પાકે છે અને મીઠું પાકવતું અહીંયાનું એક ફેમસ પ્લેસ છે ખારાગોડા, જે આવેલું છે સુરેન્દ્રનગરમાં. ખારાગોડા જિલ્લો કયો લાગે છે? સુરેન્દ્રનગર. એક્ઝામમાં ક્વેશ્ચન કેવો આવે છે? ખારાગોડા શું છે? મીઠાની જાત, ઘોડાની જાત, મીઠું પકવતું સ્તર, આ બધા ઓપ્શન હોય છે. તો યાદ રાખીશું ખારાગોડા મીઠું પકાવવા માટે જાણીતું સ્તર છે જે કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગરમાં. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો ગુડખર. ગુડખર એટલે કે જંગલી ગધેડા. એનું અભયારણ્ય છે એ પણ ક્યાં આવેલું છે? કચ્છના નાના રણમાં. ગુડખરને શું કહેવામાં આવે છે? રણનું રતન. રાઈટ. તો આવું જે રણનું રતન છે ગુડખર એનું અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ કુંવારિકા નદીની વાત કરીએ
તો કચ્છના નાના રણમાં ઉત્તર ગુજરાત, એમાં ઉત્તર ગુજરાત તરફથી 3 નદીઓ આવે છે, બનાસ, રૂપેણ અને સરસ્વતી. અને દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી વાત કરીએ તો ત્યાંથી પણ 3 નદીઓ આવે છે, મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ. તો આવી રીતે કુંવારિકા નદી છે, મોટા રણની આવશે તો લુણી, નાનાની આવશે તો બનાસ, રૂપેણ, સરસ્વતી, અને સૌરાષ્ટ્ર તરફથી મચ્છુ, બ્રાહ્મી, ફાલ્ગુ. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો સુરજબારી. હવે આ જે સુરજબારીનો વિસ્તાર છે ત્યાં આગળ ગાંડા બાવન અને એનું પ્રમાણ જોવા મળે છે અને રણને આગળ વધતું અટકાવે છે. પ્રશ્ન આ કે રણને આગળ વધતું કોણ અટકાવે છે? તો ગાંડા બાવર. અને સુરજબારીનો પુલ, જે ત્યાં આગળ પુલ આવે છે એના દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર એ બંનેને શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. ત્યારબાદ નાના રણની એક વિશેષતા જોઈએ તો નાના રણનું જે પાણી છે એ છે ખંભાતના અખાત સુધી જાય છે. હવે જુઓ એ જે વિશેષતા છે કે ભાઈ અહીંયાથી નાના રણનું પાણી અહીંયા છે ખંભાતના અખાત સુધી કઈ રીતે જાય છે? તો સમજી લઈએ કે નાના રણની અંદર ચોમાસા દરમિયાન પાણી સંપૂર્ણ ભરાઈ જાય છે અને એ પાણી અહીં આવેલા નળ સરોવરમાં જાય છે. અને આ પાણી નળ સરોવર પહોંચે છે અને નળ સરોવરથી પાણી ક્યાં પહોંચે છે? ખંભાતના અખાતમાં. એટલે એક એની વિશેષતા છે એ ધ્યાને રાખીશું. આ બધી જે બાબતો છે એ આપણે મેપ ઉપર જોઈ લઈએ. તો મેપની અંદર જોઈશું તો આ છે આપણું નાનું રણ. અહીં આગળ ઉત્તર ગુજરાત તરફથી આવતી 3 નદીઓ જોઈ, બનાસ, સરસ્વતી અને રૂપેણ. સૌરાષ્ટ્રમાંથી આવતી 3 નદીઓ જોઈ, મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ. આની અંદર રણનું રતન એટલે કે ઘુડખર એનું અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા સુરજબારીનો વિસ્તાર અને સુરજબારીનો પુલ. અહીંયા આગળ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં આગળ આવેલું છે ખારાગોડા. અને બીજું એક આવેલું છે સુરેન્દ્રનગરની અંદર રણમાં વચ્છરાજ બેટ. આ જે વચ્છરાજ બેટ છે એને શું કહેવામાં આવે છે? મરુભૂમિના મોતી. તો મરુભૂમિના મોતી તરીકે ઓળખાતો વચ્છરાજ બેટ, જેનો જિલ્લો કયો લાગે છે? સુરેન્દ્રનગર, અને જેનો સમાવેશ થાય છે કચ્છના નાના રણની અંદર. આટલી બાબતો છે આપણે નાના રણથી ધ્યાને લઈશું. એટલે આની અંદર એક નોટ ડાઉન લખી દઈશું કે ભાઈ મરુભૂમિનું મોતી. એવો આવેલો છે વીર વચ્છરાજ બેટ. ક્લિયર? હવે અહીંયા આપણે જોયું કે ઘુડખર, જંગલી ગધેડા, જે રણનું રતન કહેવાય છે, એના વિશેની માહિતી સમજી લઈએ કે ભાઈ ઘુડખર શું છે. તો આ રીતે જે જંગલી ગધેડા છે ઘુડખર, ગુડખર બે શબ્દોનું મળ્યું છે, ગુડ અને ખર, એટલે કે ઘોડો અને ગધેડો. તો આમનું જે મિશ્રણ જેવું પ્રાણી છે એને કહેવાય છે ગુડખર, જે વિશ્વમાં માત્ર ને માત્ર ક્યાં જોવા મળશે? કચ્છના નાના રણમાં. હવે આ જે ગુડખર છે એમની 3 પ્રજાતિઓ જોવા મળે છે, એટલે કે 3 ઉપજાતિઓ જોવા મળે છે. એ 3 ઉપજાતિ છે એની અંદર પહેલી આપણને જોવા મળે છે કચ્છમાં, જે અહીંયા દર્શાવેલી છે. બીજી એક જોવા મળે છે તિબેટ, એટલે કે તિબ્બતનો જે વિસ્તાર છે એ. અને ત્રીજી જોવા મળે છે સોમાલિયામાં. આફ્રિકાનો એક દેશ છે સોમાલિયા, ત્યાં આગળ જોવા મળશે. હવે આ જે કચ્છમાં જોવા મળે છે એને આપણે કહીએ છીએ એશિયાટિક વાઇલ્ડ એસ. તિબેટમાં જોવા મળે છે એને કહેવાય છે તિબેટિયન વાઇલ્ડ એસ. અને સોમાલિયામાં જોવા મળે છે એને કહેવાય છે સોમાલિયન વાઇલ્ડ એસ. આવી રીતે છે 3 પ્રજાતિ તમને જોવા મળશે. એની અંદર વાત કરીએ વૈજ્ઞાનિક નામ, આ ઘણીવાર કોઈક વાર પૂછાઈ જાય છે. તો કચ્છ અને તિબેટ એ બંનેમાં જેઓ જોવા મળે છે એમના સાયન્ટિફિક નામ એ આપણે ધ્યાને રાખીશું. એક્વસ હેમિયોનસ ખર. એ છે જે કચ્છમાં જે જંગલી ગધેડા જોવા મળે છે એમનું વૈજ્ઞાનિક નામ છે.
અને ત્યારબાદ તિબેટમાં જે જોવા મળે છે એમનું વૈજ્ઞાનિક નામ છે એક્વસ હેમિયોનસ કિંગ. ક્લિયર? એટલે કે રાજા ગધેડા છે અને આ રાની ગધેડા છે. આનું કોઈ વૈજ્ઞાનિક નામ છે એ નથી. તો આ જે બાબતો થઈ એ ઘુડખર છે એમની 3 ઉપપ્રજાતિઓની વાત થઈ. આ ઘુડખર છે એ સ્વભાવે શરમાળ પ્રાણી જોવા મળે છે અને એ લોકો છે ટોરામાં રહેલા જોવા મળે છે. તમે જ્યારે પણ ફરવા જશો ત્યારે એકાદ ઘુડખર તમને ખાસ જોવા નહીં મળે. એ છે એ 8-10 ના ટોરાની અંદર જ જોવા મળે છે. અને આની અંદર પણ જે રીતે પ્રાણીઓમાં પોતાની સરહદો નક્કી કરેલી હોય છે એ રીતે આમના પણ વિસ્તાર નક્કી હોય છે કે અમુક ટોરું છે એમનો વિસ્તાર આટલો, અમુક ટોરાનો આટલો, અને દરેકની અંદર સરદારશાહી પણ જોવા મળતી હોય છે. એટલે કે એક જે મેન છે એ આખા ટોરાનો સરદાર હોય છે. તો આવી રીતે આ જે ઘુડખરો છે એમની અલગ અલગ વિશેષતાઓ છે. તો આ જે મેદાનો છે એમના વિશેની ચર્ચા લઈએ તો પહેલું મેદાન કોને કહેવાય? તો સમુદ્ર સપાટીથી 180 મીટર જેટલી હાઈટ ધરાવતું હોય, એટલે કે 0 થી લઈને 180 મીટર સુધી એવો જે સમતલ ભૂમિ ભાગ છે એને આપણે શું કહીશું? મેદાનો. જેમની રચના એક સમાન ખડક રચના ધરાવતા હોય છે. હવે આ જે ઊંચાઈનો આંકડો છે આપણે પહેલા પણ વાત કરી કે જસ્ટ ભ્રમક છે, કે એક આપણે જીઓગ્રાફીમાં અલગ અલગ ડેફિનેશન આપી શકીએ એટલા માટે છે. કેમ? તો આનું એક ઉદાહરણ છે કે ભાઈ યુએસ ની અંદર આવેલા છે પ્રેરીના મેદાનો. આ જે પ્રેરીના મેદાનો છે એ 1500 મીટર જેટલી પણ હાઈટ ધરાવે છે. આખો ઊંચાણવાળો ભાગ છે કે જેમની ખડક રચના એક સમાન છે, સમતલ છે, તો એને આપણે શું કહેવાય? મેદાન કહેવાય. હવે આ મેદાનો છે એની અંદર વર્લ્ડની 75% જેટલી વસ્તી આવેલી છે. વિશ્વની 75% જેટલી વસ્તી છે મેદાનોની અંદર જ રહે છે. હવે આ મેદાનો શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો જો એક તો સમતલ ભૂમિ ભાગ છે એટલા માટે ત્યાં આગળ ઉદ્યોગો છે એ પણ સારી રીતે કરી શકાય, પરિવહન છે એ પણ બહુ સારી રીતે કરી શકાય, અને મેદાનો છે ત્યાંથી નદીઓ પસાર થતી હોય છે અને નદીઓના લીધે સૌથી વધુ એગ્રીકલ્ચર, ખેતી છે એ પણ કઈ જગ્યાએ થતી હોય છે? મેદાનમાં. તો આવી રીતે અલગ અલગ બાબતો ઉપયોગી છે એવા મેદાનોની ચર્ચા કરીએ તો મેદાનનું નિર્માણ ટોટલ 3 પ્રકારે થયેલું હોય છે અને એની અંદર છે કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. આ જે ફિઝિકલ વાત છે એની ચર્ચા લઈએ તો કિનારાના મેદાન. તો કિનારો આવે એટલે કે જસ્ટ આઈડિયા આવી જાય કે સમુદ્ર કિનારે હશે. સમુદ્ર કિનારે મેદાન બન્યા છે એટલે ખંડીય છાગડીનો ઉચકાવ હશે. ક્લિયર? તો આવો ખંડીય છાગડીનો ઉચકાવ થયો અને જે મેદાન બની ગયા છે એનું ઉદાહરણ લેવું હોય તો કેરળનો દરિયા કિનારો. કેરળના દરિયા કિનારે ધેટ મીન્સ આપણે જે માલાબારનો તટ કહીએ છીએ એ આ જે માલાબારના તટના છે એ બધા જ મેદાનો કયા છે? કિનારાના મેદાનો. તો આનું ઉદાહરણ છે માલાબારનો કિનારો. કઈ જગ્યાએ આવેલો છે? કેરળમાં. ખંડીય છાગલી શું છે? આપણે રણની શરૂઆતમાં જ ભણ્યા કે મહાદ્વીપનો સમુદ્ર જળની અંદર રહેલો ઓછા ઢોરાવવાળો ભાગ. ક્લિયર? નેક્સ્ટ જોઈશું ઘસારણ. હવે જો ભાઈ નદી છે, હિમ નદી છે, પવન છે વગેરે છે એ કોઈ એક ભાગ છે ત્યાંથી પસાર થશે એટલે આને શું કરશે? ઘસારણ કરશે. ઘસારણ કરશે એટલે એક સમય એવો આવશે કે આ જે ટેકરા જેવો ભાગ છે ઘસાઈને કેવો બની જશે? સમતલ. તો આવું ઘસાયા બાદ સમતલ જે ભાગ બને છે એવા મેદાનને કયા કહીશું આપણે? ઘસારણના મેદાનો. એનું એક્ઝામ્પલ લેવું હોય તો દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીના પ્રદેશો. અરવલ્લીની પર્વતમાળા જે દિલ્હીની આસપાસ આવેલી છે, આપણે વાત કરી કે અરવલ્લી છે હવે કેવી બની રહી છે? અવશિષ્ટ પર્વતમાળા. રાઈટ? એટલે કે ધેટ મીન્સ એ છે ઘસાઈ રહેલી છે અને એ ઘસારણથી ત્યાં જે મેદાન બન્યા છે એને કયા કહીશું? ઘસારણના મેદાન. હવે આ જ ઘસારણના મેદાનો છે એની અંદર આ જે નદી, હિમનદી ને પવનો ઘસારણ કર્યું તો એ જે કણો છે ખડક રચનાના એ બધા શું કરશે? પોતાની સાથે લઈ જશે અને એ પોતાની સાથે લઈ જઈને બીજી જગ્યાએ ઠાલવે છે. ત્યાં જે મેદાનો બનાવે છે એને શું કહીશું આપણે? નિક્ષેપણના મેદાનો. એટલે કે બંને વચ્ચે સેમ ટુ સેમ જ છે. જ્યાં આગળ ઘસારણ થાય છે ત્યાં આગળ રચાય ઘસારણના મેદાન અને નિક્ષેપણ કરીને જ્યાં બનાવે છે એને શું કહીશું? નિક્ષેપણના મેદાનો. તો નિક્ષેપણના મેદાનો છે બેઝિક આઈડિયા આવી જાય કે ભાઈ નદીના ડેલ્ટાઓ કાં તો નદીની આસપાસના વિસ્તારો ત્યાં આગળ તમને જોવા મળશે.
તો મોટી મોટી જે પણ નદીઓ છે, ગંગા છે, બ્રહ્મપુત્રા, ગોદાવરી, રાઈટ, આ બધી નદીઓની આસપાસ જે મેદાન બન્યા એ કેવા હશે? નિક્ષેપણના. એટલે કે આની અંદર કાંપનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. એટલે કે અહીંયા એક કિનારાના મેદાનો આવી શકે. બીજું, નદી જે સમુદ્રને મળે છે ત્યાં આગળ ડેલ્ટા બનાવે છે, મુખ ત્રિકોણાકાર પ્રદેશ, તો એ જે મેદાનો છે એ પણ કેવા છે? નિક્ષેપણના મેદાનો. એટલે કે નિક્ષેપણના મેદાનની અંદર તમને બે ભાગ જોવા મળે. એક કિનારાના મેદાન જોવા એક નદી કિનારાના મેદાન જોવા મળ્યા અને બીજા એક છે મુખ ત્રિકોણાકાર પ્રદેશના એટલે કે ડેલ્ટાના મેદાનો. ક્લિયર? તો ડેલ્ટા કઈ નદીઓ બનાવે છે? તો ભારતની વાત કરી દઈએ તો ભારતમાં જે નદીઓ પૂર્વ તરફ વહે છે એટલે કે ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, એ જે નદીઓ છે એ બધી ડેલ્ટા બનાવે છે. જ્યારે પશ્ચિમ તરફ વહેતી નદીઓ લેન્થમાં નાની છે અને એ નદીઓ સીધી જ સમુદ્ર જળને મળી જતી હોય છે. એટલે કે પશ્ચિમ તરફની નદીઓ છે મોટા ભાગે ડેલ્ટા બનાવતી નથી. એટલે ઘણા એવા પ્રશ્ન આવી જાય છે કે નીચેના પૈકી કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? એની અંદર ગંગા, બ્રહ્મપુત્રા આ બધી નદીઓ હોય છે અને એક હોય છે નર્મદા. તો નર્મદા છે આ તરફ આવે છે, પશ્ચિમ તરફ, એટલે ડેલ્ટા બનાવતી નથી. ક્લિયર? તો આ રીતે ત્રણ મેદાન છે, આપણે ધ્યાન રાખીશું: કિનારાના, ઘસારણના અને નિક્ષેપણના. એમના ઉદાહરણ છે બેઝિક, તમને આઈડિયા, જસ્ટ લોજિક ચલાવશો અત્યારે જે સમજાયું એટલું તો પણ આઈડિયા આવી જશે. હવે આપણે જવાનું છે ગુજરાતની અંદર. ગુજરાતની અંદર આપણે વાત કરી કે ભાઈ ત્રણ ભાગમાં ભણવાના છે. હવે અહીંયા તો બેઝિક જોયું કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો મુખ્યત્વે શું આવેલા છે? ડુંગરાળ અને ઉચ્ચ પ્રદેશો છે ત્યાં, એટલે કે મેદાનો કે એટલા કેવા હશે? ઓછા. કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં શું છે? રણ પ્રદેશ વધુ છે, એટલે કે ત્યાં પણ મેદાનનું પ્રમાણ કેવું હશે? ઓછું. તર ગુજરાતમાં વાત કરીએ તો તર ગુજરાત આપણે ભણ્યા તો એની અંદર ડુંગરાળ પ્રદેશ કેવો આવ્યો? બહુ ઓછો હતો. અને જે બાકીના જે ભાગ વધ્યા એની અંદર કોના નિર્માણ હશે? મેદાનના. એટલે કે તર ગુજરાતના મેદાનો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એની અંદર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત. ઉત્તરમાં છે ત્યાં આગળ પણ ડુંગરાળ છે અને દક્ષિણ છે ત્યાં પણ ડુંગરાળ છે, પણ મધ્યની અંદર ડુંગરો બહુ ઓછા હતા. તો મધ્યના જે મેદાનો છે એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને એની અંદર ટોટલ 4 ભાગમાં ભણવાના છે. સાબરમતીનું મેદાન એટલે કે અમદાવાદના મેદાન, જેની અંદર ભાલ વિસ્તાર આવશે, વિરમગામનું મેદાન, ચરોતરનું મેદાન અને વડોદરાનું મેદાન. વડોદરાનું મેદાન ધેટ મીન્સ જે કાનમ પ્રદેશને બધું છે એ. તો આ રીતે છે એ આપણે ગુજરાતના મેદાનનું વર્ગીકરણ છે. હવે એની અંદર પહેલું આપણે સ્ટડી કરીશું ઉત્તર ગુજરાતનું મેદાન. આ જે મેદાન છે ઉત્તર ગુજરાતના જિલ્લા એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ એ બધાની અંદર ફેલાયેલા છે. હવે આ જે મેદાનો છે એ ઉત્તર ગુજરાતની નદીઓ. ઉત્તર ગુજરાતમાં બેઝિકલી મોટી 3 નદીઓ છે: બનાસ, રૂપેણ અને સરસ્વતી, જે અરવલ્લીની પર્વતમાળાઓમાંથી નીકળીને ક્યાં આવે છે? કચ્છના નાના રણમાં. ક્લિયર? તો એ નદીઓ દ્વારા બનેલા મેદાન છે, એટલે કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. હવે આ જે મેદાન છે એનો ઢોરાવ કેવી રીતે જોવા મળશે? તો જે રીતે નદી આવે છે એ જ બાજુ આનો શું જોવા મળશે? ઢોરાવ જોવા મળશે. તો જુઓ, નદી છે અરવલ્લી પર્વતમાંથી ક્યાં આવી? કચ્છના રણમાં, એટલે કે આ રીતે આવે છે. તો એનો ઢોરાવ પણ કેવી રીતે જોવા મળશે? આ જ દિશામાં જોવા મળશે. ડાયરેક્શનની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એટલે કે ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પશ્ચિમ તરફનો. અને જો ખૂણાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. ઈશાન થી લઈને કઈ તરફનો છે? નૈઋત્ય તરફનો. એટલે કે ઢોરાવ છે આપણે ગોખવાની જરૂર નથી, એ જસ્ટ લોજિક થી સમજશું કે ભાઈ ઉત્તર પૂર્વ થી કેવો છે? દક્ષિણ પશ્ચિમ. હવે અહીં આગળ કેવી જમીન જોવા મળે છે? તો જુઓ, બનાસકાંઠા જિલ્લો છે ને પાટણ જિલ્લો છે, આ બધાની જમીન બેઝિકલી કેવી છે? રેતાળ, કારણ કે કચ્છને લગતી આવે છે. જ્યારે સાબરકાંઠાની આસપાસમાં જોઈશું એટલે તમને કેવી જમીન જોવા મળશે? બ્લેક સોઇલ. તો અહીં આગળ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં કેવી જમીનો છે? રેતાળ. અને સાબરકાંઠામાં કેવી જમીન જોવા મળશે? કાળી જમીન. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ ગોળ વિસ્તાર. આપણા માટે આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર આ ગોળ પ્રદેશ શું છે? ઉત્તર ગુજરાતના જે મેદાનો છે એમાં ઊંચાણવાળા ભૂમિભાગ, એટલે કે ઊંચાણવાળા જે તમને વિસ્તારો જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? ગોળ કહેવામાં આવે છે. અને આ જે ગોળ વિસ્તાર છે એ બેઝિકલી તમને ક્યાં જોવા મળશે? તો બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં, એટલે કે બનાસકાંઠાનો જે કચ્છ તરફનો વિસ્તાર છે ત્યાં
એની અંદર રેતીના ડુવા જોવા મળશે એટલે કે ઢગલાઓ જેવા જોવા મળે છે. તો એવા વિસ્તારને શું કહેવાય છે? ગોળ. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના મેદાનની આબોહવાની ચર્ચા કરીએ તો જુઓ, દરિયા કિનારાથી ઉત્તર ગુજરાત છે ઘણું દૂર છે. આ તરફ કચ્છના રણ છે, ઉપરની બાજુ રાજસ્થાનના રણ છે, એટલે કે રણ પ્રદેશની નજીક આવેલું છે. એટલે ત્યાં કેવી આબોહવા જોવા મળશે? સૂકી આબોહવા જોવા મળે છે. તો આ છે એ સૂકો વિસ્તાર છે અને સૂકો છે પ્લસ ત્યાં આગળ વરસાદનું પ્રમાણ પણ કેવું છે? ખૂબ જ ઓછું છે. હવે આ ઓછો વરસાદ ધરાવે છે છતાં પણ એમાં ભૂગર્ભ જળ એ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેના લીધે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એ બધા ટ્યુબવેલ અને કુવાઓ દ્વારા ત્યાં સિંચાઈ કરે છે અને સારા એવા પ્રમાણમાં પાક પેદા કરે છે. તો આ બધી ચર્ચાઓ છે કોની થઈ છે? આપણી ઉત્તર ગુજરાતના મેદાનોની. નેક્સ્ટ જોવાના છે મધ્ય ગુજરાતના મેદાન. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો આ તરફ અમદાવાદથી લઈને અમદાવાદ, ભરૂચ અને નર્મદા નદી ત્યાં સુધીના જે વિસ્તાર છે એટલે કે ખેડા, પંચમહાલ ને બધા જ એની અંદર જે મેદાનો આવે છે એને આપણે શું કહીશું? મધ્ય ગુજરાતના મેદાનો. તો મધ્ય ગુજરાતની જે નદીઓ છે, સાબરમતી લઈ લો, મહી લઈ લો, વિશ્વામિત્રી છે, આ બધી જે નદીઓ છે અને એમની ઉપનદીઓ છે એ બધાએ રચેલા મેદાન છે. આ નદીઓ વિશેની બેઝિક આઈડિયા છે. હાલ પૂરતું ધ્યાન રાખીશું કે આ રીતની નદીઓ છે કંઈક. નદી તંત્ર ભણીશું એટલે પાછું ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આ નદી આ તરફ છે અને આ નદી આ બાજુ છે. તો આ જે મેદાનો છે એ અમદાવાદ જિલ્લાથી શરૂ કરી ભરૂચ જિલ્લામાં નર્મદાની ઉત્તર પ્રદેશ સુધીના ઉત્તરના પ્રદેશ સુધી વિસ્તરેલા છે. ત્યારબાદ મેદાનની ચર્ચા લઈએ તો મેદાન કેવા છે? પહોળાઈ વધુ છે. ક્લિયર? અને આ જે મેદાનો છે એને શું કહેવામાં આવે છે? આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઉત્તર ગુજરાતના મેદાનો છે એમને ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે. શા માટે? તો મેં તમને પહેલા જ અહીંયા સમજાવ્યું કે સૌથી બેસ્ટ મેદાનો કઈ જગ્યાએ આવેલા છે? મધ્ય ગુજરાત. એટલે જ એને આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યા? 4 ભાગમાં. અને આવા સૌથી વધુ પ્રમાણમાં અને સારા એવા મેદાન છે કે જે એગ્રીકલ્ચરનું પ્રમાણ પણ સૌથી બેસ્ટ છે. એટલા માટે જ મધ્ય ગુજરાતને શું કહેવામાં આવે છે? ગુજરાતનો બગીચો. હવે એ જે 4 ભાગમાં ડિવાઇડેશન કર્યું છે એ 4 ભાગના મેદાન આપણે જોઈએ તો એની અંદર પહેલું છે સાબરમતીનું મેદાન. સાબરમતી એટલે કે અમદાવાદનું મેદાન. આઈડિયા આવી છે કે સાબરમતીના મેદાન છે એટલે કઈ નદી હશે? સાબરમતી અને એની સહાયક નદીઓ. તો એમના કામ વડે જે મેદાન બન્યા છે એ. એની અંદર અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ ભાગ. તમે હવે ગુજરાત જોશો તો ગુજરાતની અંદર અહીંયા છે અમદાવાદ. અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ ભાગ એટલે કે આ તરફનો જે છેડો છે તે એ પ્રદેશને આપણે શું કહીએ છીએ? ભાલ પ્રદેશ. હવે આ જે ભાલ વિસ્તાર છે એ વાસ્તવમાં તો કેવો છે? સૂકો અને આખો જ વૃક્ષવિહીન પટ્ટો છે. ભાલ માટે એવી પણ કહેવત સંકળાયેલી છે કે જો કપારમાં ઉગે વાર તો ભાલમાં ઉગે ઝાડ. એટલે કે ઝાડ વગરના આખા પટ્ટાઓ છે અને એની જમીન છે ભૂખરી અને કારી છે પ્લસ ચીકાસવાળી છે. એટલા માટે આ ભાલ પ્રદેશ છે એની અંદર સૌથી વધુ શું કરાય છે? ઘઉંની ખેતી કરાય છે અને એના જે ભાલિયા ઘઉં છે એ ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે. ત્યારબાદ આ મેદાનની અંદર ધોળકા, ધંધુકા, દ્રસ્કોઈ અને અમદાવાદ એ તાલુકાની અંદર ગોર માથાવાળી ટેકરીઓ આવેલી છે. અને આવી ટેકરીઓના ઉદાહરણ લેવા હોય તો આપણે અગાઉ પણ ભણી ચૂક્યા કે અરવલ્લીની પૂંછ સમાન છે થલતેજનો ટેકરો એ બરાબર એ થલતેજ અને આ જોધપુરના ટેકરા જે અમદાવાદની અંદર આવેલા છે એ બધા શું છે? આના ઉદાહરણો છે. ત્યારબાદ આ જે ભાગ છે એની અંદર ચોમાસામાં પાણીની નીચે હોય છે. ભાલિયા જે ઘઉં છે બેઝિકલી શું કરવામાં આવે છે? ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ પાણી સુકાય છે એટલે એનો જે ભેજ છે એની અંદર જ ઉગાડવામાં આવે છે. એટલા માટે શું કહેવાય છે? પાણીની નીચે હોય છે. અને પાણી જેમ જેમ સુકાય ત્યાં આગળ શું બનતું જાય? કાદવ કીચડ. ક્લિયર? તો આ બધી વિશેષતા સાબરમતીના મેદાન. એના માટે ઇમ્પોર્ટન્ટ તમારે કેટલું છે? તો સાબરમતી અને એની સહાયક નદીઓ બનાવે છે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ભાલ જે ભાલિયા ઘઉં માટે જાણીતો છે. એટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે વિરમગામનું મેદાન. વિરમગામ છે એ અમદાવાદનો જ તાલુકો છે પણ મહેસાણાની બોર્ડર નજીક આવેલું છે. એટલે અમદાવાદ અને મહેસાણા આની અંદર જે મેદાનો આવેલા છે એને શું કહેવાય છે? વિરમગામના મેદાનો.
હવે આ મેદાનો છે એ રૂપેણ નદીના કાંપથી બન્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ જે મેદાન છે કઈ નદીએ બનાવ્યા છે? રૂપેણ નદી. આની અંદર તમારે ભૂલ ના થવી જોઈએ. કારણ કે અહીંયા શું થશે? વિરમગામ અમદાવાદ યાદ આવશે એટલે શું કરી નાખશું આપણે? સાબરમતી. પણ વિરમગામના મેદાન કઈ નદી બનાવે છે? રૂપેણ નદી. હવે અહીંયા જે મેદાનો છે એની જમીન પણ કેવી જોવા મળે છે? કાળી અને ગોરાળુ જમીન. અને એ જમીન છે એ કપાસના પાક માટે ઉપયોગી છે. અને કપાસનું અહીંયા સારું એવું વાવેતર થાય છે. એટલા માટે વિરમગામ છે એને શું કહેવામાં આવ્યું છે? કોટન ઝોન ઓફ વિરમગામ. વિરમગામના કપાસનો મેદાન. આટલી બાબતો છે એ વિરમગામમાંથી ધ્યાન રાખીશું. ખાસ ઇમ્પોર્ટન્ટ. રૂપેણ નદીનું કાંપ અને કપાસ માટે જાણીતા છે. ત્યારબાદ જોઈએ ચરોતરના મેદાનો. ચરોતર એટલે કે એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ. ક્લિયર? ગુજરાતનો બગીચો એટલે મધ્ય ગુજરાત અને એગ્રીકલ્ચરમાં સૌથી સમૃદ્ધ પ્રદેશ એટલે ચરોતર. કારણ કે અહીંયા સૌથી બેસ્ટ પ્રમાણમાં તમાકુનું ઉત્પાદન થાય છે અને એ તમાકુના પણના લીધે એના જે ખેડૂતો છે એ સૌથી વધુ સમૃદ્ધ બનેલા છે. એટલા માટે ગુજરાતનો સમૃદ્ધ પ્રદેશ છે જે એ આપેલું છે કૃષિની દ્રષ્ટિએ સમૃદ્ધ વિસ્તાર. આની વાત કરીએ કે ચરોતર એટલે બે નદીઓ મહી અને શેઢી. ભૌગોલિક પ્રદેશ ભણીશું ત્યારે બધું જ ભણવાનું છે. મહી અને શેઢી નદી વચ્ચે આણંદ ખેડા જિલ્લાનો જે વિસ્તાર છે એને આપણે શું કહીશું? ચરોતર. એટલે આપણા માટે આ લાઈન છે એક ઇમ્પોર્ટન્ટ છે. હવે આઈડિયા આવી કે કઈ નદીઓ હશે? તો મહી અને શેઢી અને એમની જે સહાયક નદીઓ છે એમના કાંપ વડે. અહીં આગળ આવેલી જમીન કેવી છે? તો લોએસ બેસર પ્રકારની. તો લોએસ બેસર પ્રકારની જે જમીનો છે એ સૌથી વધુ તમાકુના પાક માટે અનુકૂળ છે. અને એટલા માટે જ આ વિસ્તારની અંદર તમાકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તમાકુના પણ જ્યારે સુકાય છે એટલે એ પણોનું જે ખેતર છે એ કેવું લાગે છે? એકદમ ગોલ્ડન, સોનેરી. એટલા માટે જ આ વિસ્તારને શું કહેવાય છે? સોનેરી પર્ણનો મુલક, સોનેરી પાનનો મુલક. આ જે અંડરલાઈન કર્યું છે એટલી બાબત આપણે અહીંયાથી ધ્યાને લેવાની છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ તો છે વડોદરાના મેદાન. હવે આ જે વડોદરાના મેદાન છે એ વડોદરા અને ભરૂચ એ બે જિલ્લામાં ફેલાયેલા છે. અને આ મેદાનોની રચના છે એ નર્મદા અને ઢાઢર નદીએ કરેલી છે. ક્લિયર? નર્મદા અને ઢાઢર નદીનો કામ છે ત્યાં. હવે આનો જે દક્ષિણ ભાગ છે ત્યાં તમને કાળી જમીન અને ઉત્તર ભાગમાં જોવા મળશે રાતી જમીન. વડોદરાના મેદાનની અંતર્ગત ભરૂચ જિલ્લામાં જે વિસ્તાર આવેલો છે કાનમ પ્રદેશ એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કાનમ પ્રદેશ. આ કાનમ પ્રદેશની અંદર કાળી જમીન આવેલી છે અને આ જે કાળી જમીન છે એ કપાસના પાક માટે સૌથી વધુ ઉપયોગી છે. એટલે કે જો કોઈ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કપાસ માટે જાણીતો વિસ્તાર કાં તો જાણીતો પ્રદેશ કયો છે તો કયો વિસ્તાર આવશે? ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ. ત્યાં સૌથી બેસ્ટ એવું કોટન અહીંયા છે પેદા કરવામાં આવતું હોય છે. તો આની આપણે ચર્ચા લીધી કે વડોદરાના મેદાનોની. હવે આગળ વધીએ. મધ્ય ગુજરાતને પૂરું કર્યું, ગુજરાતના બગીચાને. હવે પૂરના મેદાનો જે છે એની તરફ આગળ વધીશું તો એ આવશે દક્ષિણ ગુજરાતના મેદાનો. એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે નર્મદાથી લઈને છેક વલસાડ સુધી એ બધાની અંદર આવશે. જેની અંદર દક્ષિણ ગુજરાતની નદીઓની વાત કરીએ તો તાપી, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા આ બધી નદીઓ છે એ અને એમની સહાયક નદીઓ એમના દ્વારા બનાવેલા મેદાનો છે. હવે આ મેદાનની વાત કરીએ તો જુઓ જે ઉપરનો ભાગ છે સુરત તરફનો તે આગળ પહોળાઈ કેવી જોવા મળે છે? વધુ. અને જેમ જેમ નીચે આપણે જતા જઈએ છીએ એમ પહોળાઈ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. એટલે વિઝ્યુલાઇઝેશન કરીએ આ મેપમાં તો જલ્દી આઈડિયા આવે કે ઉત્તરના ભાગ છે કેવા છે? પહોળા અને નીચેના ભાગ કેવા છે? સાંકડા. ક્લિયર? હવે આ મેદાનો છે એને પૂરના મેદાનો કહેવાય છે. 8 થી 10 મીટર સુધીના અહીંયા કાંપ જોવા મળે છે અને આ મેદાનને પૂરના મેદાન શા માટે કહેવાય છે? ચલો સમજીએ આની પાછળનું રીઝન. અહીંયા એક પર્વતમાળા આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળા. જ્યારે તે છે ગુજરાતના દક્ષિણ ભાગથી કન્યાકુમારી સુધી જાય છે. અહીંયાથી આવતા પવનો સહ્યાદ્રી પર્વતમાળા રોકે છે એટલે અહીંયા
વરસાદનું પ્રમાણ કેવું છે? વધુ. વરસાદ વધુ છે. સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નદીઓ આટલો અહીંયાથી આ અંતર કાપશે અને અહીંયા અરબ સાગરને મળશે. ધેટ મીન્સ નદીઓની લેન્થ કેવી છે? ઓછી. નદીઓની લંબાઈ ઓછી, વરસાદ કેવો? વધુ. એટલા માટે નદીઓમાં શું આવશે? વારંવાર પૂર આવશે અને એના લીધે દક્ષિણના જે મેદાનો છે કેવા બનેલા છે? પૂરના મેદાનો. આટલી બાબત છે આપણે ધ્યાન રાખીશું કે દક્ષિણના મેદાન એટલે કે એને કહેવાય છે પૂરના મેદાન તરીકે. હવે આગળ વધીશું તો એની અંદર આપણે જોવાના છીએ સૌરાષ્ટ્રના મેદાન. સૌરાષ્ટ્રના જે મેદાન છે એની અંદર ભાદર, શેત્રુંજી, આજી વગેરે જેવી નદીઓ બનાવેલા છે અને આની અંદર બે બાબત ઇમ્પોર્ટન્ટ છે. બે ટેકરીઓ. આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્યારે આપણે પેલું ભણ્યા કે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ ત્યારે મેં વાત કરી હતી કે એક તરફ ભાદર નદી અને બીજી તરફ શેત્રુંજી નદી. તો આવી રીતે જે ભાદર છે એ અને શેત્રુંજી આ બંનેને અલગ કરવાનું કામ કોણ કરે છે? ગીરની ટેકરી. ગીરની ટેકરી વડે ભાદર અને શેત્રુંજી આ બંનેનો જે બેસિન છે એટલે કે એમના જે જળ પ્રવાહ છે એમને શું કરવામાં આવે છે? અલગ કરાય છે. અને નેક્સ્ટ છે ભાદર. આ જે ભાદર અને એની સહાયક નદીઓ છે એમને કોણ અલગ કરશે? અલેકની ટેકરી. ક્લિયર? આ બે ડેટા છે ધ્યાન રાખીશું કે ગીરની ટેકરી ભાદર અને શેત્રુંજીને અલગ કરે છે અને અલેકની ટેકરી કોને અલગ કરે છે? ભાદરના બેસિનને. હવે આપણે સૌરાષ્ટ્રની ચર્ચા કરી ત્યારે એની અંદર જોયું કે સૌરાષ્ટ્રની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને આ જે ઉચ્ચ પ્રદેશો છે એમાંથી નીકળતી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપના ફળદ્રુપ મેદાનો આવેલા છે અને એ મેદાનો છે એ ઉચ્ચ પ્રદેશનું કાંપ છે એટલે કેવો હશે? બ્લેક સોઇલ. કાળી જમીન છે અહીંયા વધુ જોવા મળશે. ક્લિયર? તમે જે ભણાયું છે એ બધા એકબીજા સાથે લોજિક કનેક્ટ કરશો એકદમ જીઓગ્રાફી ઈઝી થઈ ગયું. સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ એ ઉચ્ચ પ્રદેશ ઉપરથી નદીઓ છે. ઉચ્ચ પ્રદેશ છે એ કઈ રીતે બન્યા છે? તો પૃથ્વીના પેટાળમાંથી લાવા પાટવાથી બન્યા છે અને એ જે ઉચ્ચ પ્રદેશો છે એની જમીન કેવી છે? બ્લેક સોઇલ. એટલા માટે જ સૌરાષ્ટ્રની અંદર પણ કઈ જમીન જોવા મળશે? બ્લેક સોઇલ જોવા મળશે. અને આ જે મેદાનો છે એની અંદર સુરેન્દ્રનગરના વઢવાણ, ધાંગધ્રા, ભાવનગર, ઘોઘા અને મોરબી આ બધા છે એના મેદાનોનો સમાવેશ કરવામાં આવે છે અને આ મેદાનોની અંદર મગફળી ને એ બધાનું ઉત્પાદન છે વધુ લેવામાં આવતું હોય છે. ક્લિયર? આટલી બાબત સ્ટડી કરવાની એટલે સૌરાષ્ટ્રના મેદાન છે એના વિશેની માહિતી આવી ગઈ. આની અંદર કયા કયા એગ્રીકલ્ચર કરાય છે? મોસ્ટલી દરેક પ્રકારનું એગ્રીકલ્ચર છે તે આગળ થતું હોય છે પણ બેઝિકલી વધુ કયું છે સૌરાષ્ટ્રમાં? મગફળીની વાત છે. ક્લિયર? આપણે એગ્રીકલ્ચર ભણીશું ત્યારે પણ એ બધી સ્ટડી લેવાની છે. છેલ્લા આપણે જોઈશું કચ્છના મેદાનો. તો કચ્છના મેદાની વિસ્તારની વાત કરીએ તો આ રીતનો આપણો કચ્છ જિલ્લો આવેલો છે. હવે કચ્છ ભણ્યા ત્યારે આપણે આવી રીતે કંઈક જોયું કે ભાઈ ઉત્તરનો ભાગ છે આ તો બધું શું છે? રણ છે. એટલે કે રણની અંદર તો મેદાન આવશે નહીં. તો મેદાન કઈ જગ્યાએ હશે? તો આપણી જે ત્રણ ધાર પૂરી કરી ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. કારણ કે આ શું છે? પાછા ડુંગરો છે. એમની નીચે આ બધો જે વિસ્તાર આવ્યો એ શું કહેવાય છે? કચ્છના મેદાનો. એટલે કે દક્ષિણ ધારથી લઈને છેક કચ્છના અખાત સુધી છે. અહીંયા આપેલું છે કે દક્ષિણ ધારથી કચ્છના અખાત સુધીના. તો આ મેદાનોની રચના થઈ છે. હવે કચ્છની અંદર ગુજરાતની સૌથી વધુ 97 જેટલી નદીઓ આવેલી છે પણ કચ્છની નદીઓ કેવી છે? અલ્પજીવી છે. એટલે ચોમાસામાં વરસાદ આવે છે ત્યાં સુધીમાં પાણી રહ્યું છે. આફ્ટર ધેટ પાણી શું થાય છે? સુકાઈ જાય છે. એટલા માટે અહીંયાના જે મેદાનો છે એમની રચના કેવી હશે? અયોગ્ય હશે. કારણ કે નદીઓના જે કામ છે એ યોગ્ય રીતે પથરાયેલા નથી. અને આ મેદાનોની અંદર કંઠીના મેદાન અને વાગડના મેદાન એમનો સમાવેશ થાય છે. કંઠીના મેદાન એ કઈ જગ્યાએ આવેલા છે? તો કચ્છના દરિયા કિનારે. કચ્છના દરિયા કિનારે ગળામાં પહેરવાની કંઠીનો આકાર કાં તો કેપિટલ યુ આકારના જે મેદાનો છે એમને ગણવામાં આવે છે. જ્યારે વાગડના મેદાન ચર્ચા લીધી હતી કે ભાઈ મોટા રણ અને નાના રણ વચ્ચે આ બે રણ વચ્ચેનો વિસ્તાર છે એને શું કહેવાય છે? વાગડના મેદાન અને એમાં આવેલા છે કંથકોટના ડુંગરો.
તો આ છે કચ્છના મેદાન. તો આની સાથે આપણો જે મેદાની પ્રદેશ છે આપણે પૂરો કરીએ છીએ. મેદાનોમાંથી ઇમ્પોર્ટન્ટ શું આવ્યું? તેના ભૌગોલિક પ્રદેશો જે લેક્ચર 5 માં ભણવાના છે. પણ અહીંયા જે મેં તમને વાત કરી કે આટલું છે આપણે ફેક્ટ ડેટા છે અને એટલા ધ્યાને રાખવાના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના 4, સાબરમતી, વડોદરા, વિરમગામના મેદાન અને ચરોતર. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આટલા મેદાન પ્રદેશ છે એ આપણે પૂરા કર્યા. હવે નેક્સ્ટ ફરી આના જે પ્રશ્નો છે એ આપણે જોવાના છે અને આફ્ટર ધેટ લેક્ચર નંબર 5 માં મળીશું. ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 4 આપણે રણ અને મેદાન સમજ્યા. એના લગતા પ્રશ્નો છે, કઈ રીતે પૂછાય છે અને એના વિશે માહિતી આપણે જોઈએ, આપણને આઈડિયા આવે કે આપણે જે ભણ્યા છે એ આપણને ખબર છે. તો પહેલો પ્રશ્ન છે, કચ્છના બંને રણનું કુલ ક્ષેત્રફળ. તો બંને રણનું કેટલું આવશે કુલ થઈને? 27,200 ચોરસ કિલોમીટર. એની અંદર મોટા અને નાના બે રણ છે. મોટાનું છે 22,500 ચોરસ કિલોમીટર, નાનાનું કેટલું છે? 4,700 ચોરસ કિલોમીટર. બીજું છે, ધોરાવીરા કયા ટાપુ નીચે આવેલું છે? તો ધોરાવીરા કયા બેટ નીચેથી મળી આવ્યું? ખદીર બેટ. ત્રીજો, ઉત્તર ગુજરાતના મેદાનની આસપાસનો ઊંચાણવાળો ભૂમિભાગ. ઊંચાણવાળો ભાગ છે ને આપણે શું કહીએ છીએ? ગોળ પ્રદેશ. 4, વિરમગામના મેદાન કઈ નદીના કાંપથી? ખાસ ધ્યાન રાખવાનું કીધું હતું કે વિરમગામ આવશે એટલે મેદાન કઈ નદી આવશે? રૂપેણ. 5, કૃષિની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ પ્રદેશ. એગ્રીકલ્ચરમાં સમૃદ્ધ વિસ્તાર હોય એવો કયો વિસ્તાર છે? ચરોતર, જે મહી અને સડી નદી વચ્ચેનો છે. 6, દક્ષિણ ગુજરાતના મેદાન. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ છે અને નદીઓ છે કેવી છે? શોર્ટ છે, એટલા માટે ત્યાં શું થાય છે? વારંવાર પૂર આવે છે અને એના લીધે શું થયું છે? પૂરના મેદાનો રચાયા છે. 7, કચ્છના રણની અંદર આવેલો ઊંચાણવાળો ભૂમિભાગ જ્યાં ખેતી થઈ શકે, તો ખેતી થાય એવો ઊંચાણવાળો ભાગ શું કહેશું? લાણાસરી. 8, ગુજરાતનો કયો જિલ્લો બંને રણ સાથે સરહદ બનાવ્યો છે? નકશો યાદ કરો. બંને રણ સાથે કયો આવશે? પાટણ. 9, અલ્લાબંધની ઘટના. 16 જૂન 1819 અલ્લાબંધની જે ઘટના બની એ દરમિયાન કયું બંદર દરિયામાં ડૂબ્યું છે? તો સિંદરી બંદર. 10, કચ્છના નાના રણને આગળ વધતું અટકાવતી કુદરતી રચના. તો એ આવશે સુરજબારી. 11, ગુજરાતનો બગીચો. ગુજરાતનો બગીચો એટલે મધ્ય ગુજરાતના મેદાન. 12, બાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો અમદાવાદનો જે દક્ષિણ પશ્ચિમ વિસ્તાર છે ભાલ, એ કોના માટે ફેમસ છે? ઘઉં માટે. 13, નાના રણમાં આવેલા ઊંચાઈ ધરાવતા ટેકરા જેવા ભાગ. જળબંબાકાર થાય એ દરમિયાન જે ટેકરા જે ઊંચાણવાળા ભાગ છે, મોટા રણમાં શું કહેવાય છે? બેટ. અને નાના રણમાં જો મોટો વિસ્તાર હોય, તો મોટો વિસ્તાર છે એને આપણે શું કહીશું? ટાપુ. અને જો વિસ્તાર નાનો હશે એને શું કહીશું? ટીમ્બો. 14, મોટા રણનું અસ્તિત્વ કઈ ઘટના? તો જો ઘટના પૂછાય, આમ તો આપણે શું વાત કરી ભાઈ રણ છે એ કોના લીધે બન્યા? ખંડીય છાદલીનો ઉચકાવ. પણ ઘટના કઈ બની ગઈ હતી અહીંયા? તો એ આવશે અલ્લાબંધની ઘટના. 15, મોટા રણની કુંવારિકા નદી. તો કઈ આવશે? લુણી નદી. હવે જો આ ટાઈપના પ્રશ્નો છે એ એક્ઝામમાં પૂછાય એટલે આપણને એવું જ લાગશે આની અંદર તો કઈ છે જ નહીં. ક્લિયર? મોટા રણની કુંવારિકા નદી તમને પ્રોબ્લેમ ક્યાં કરાવશે? તો સમજો, પ્રશ્ન આવો પૂછ્યો, મોટા રણની કુંવારિકા નદી કઈ છે? ઓપ્શન એ માં હશે બનાસ, બી માં હશે લુણી, સી માં હશે મચ્છુ, ડી માં હશે આપેલ તમામ. એટલે આપણે શું કરી દઈશું? રણની જ કુંવારિકા છે તમામ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે એને અહીંયા શું ઉલ્લેખ કરી દીધો? મોટું. તો મોટું રણ સ્પેશિયલી આવશે તો લુણી, નાનું સ્પેશિયલી આવશે તો બનાસ, રૂપેણ, સરસ્વતી, મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ. જો પ્રશ્ન એવો પૂછે કે કચ્છના રણની કુંવારિકા નદીઓ કઈ છે, તો તમામે તમામનો સમાવેશ
કરી શકાય. 16 છાડબેટ વિવાદનો પ્રશ્ન કયા મુખ્યમંત્રી દરમિયાન ઉકેલાયો? તો એ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ. 1965 નું જે યુદ્ધ થયું પછી હેરોલ્ડ વિલ્સન મધ્યસ્થી કરે છે અને હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વિવાદ ઉકેલાય છે. 17 મોટા રણની અંદર આવેલું અભયારણ્ય તો કયું આવશે? સુરખાબનગર. 18 શેત્રુંજી અને ભાદરના બેસીને અલગ કોણ કર્યો છે? તો ગીરની ટેકરી. એટલે ભાદરનું બેસીન છે અલગ કોણ કરશે? અલેકની ટેકરી. 19 વિરમગામના મેદાન તો વિરમગામ છે કોના માટે ફેમસ છે? કપાસ માટે. ફ્રેન્ડ્સ આની સાથે આપણે જે રણ પ્રદેશ હતો એ અને મેદાની પ્રદેશ એના વિશેનો અભ્યાસ છે પૂરો કર્યો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આભાર. થેન્ક યુ.